ચાલો પણ આપણો પતરા પણ ઉડી ગયા અહીં તમને બતાવી દઉં તો જોઈ લો શેરા પડી ગયા હે ઉપર પતરા પડ્યો જો બધા ભેગા થઈ ગયા હે 4-5 પતરા હતા એ બધા ભેગા થઈ ગયા હે થપ્પો થઈ ગયો એમને અને ગાજતો જ થયો ગાજતો તો જો એ બાજરી ઊભી હે બાજરીને આ બાજુ ઝાર પણ હોઈ ગઈ છે એ ખામે લેમડો પડ્યો છે એ મોટો અડીબમ લેમડો હતો લેમડો પણ પડી ગયો છે તો ચાલો આપણે હવે કેવું નુકસાન છે તમારે આપણે ખેતરમાં જઈએ ઝારનું જુઓ ઝાર પણ વાટલ પડી હતી તો ચાલો બન્યા રહેજો અમારા વિડીયોમાં આપણે ફાઇનલી ખેતરમાં આવી ગયા હા અને તમને બધું ઝાર આપણે વાટલ પડી છે પણ બતાવી દઈશું તો જોઈ લો આ ઝાર વાટલ પડી છે રાત્રે તો ચેરા આખા ફરલ પડ્યા હતા કાળી તો થવાની જ છે તો સામે લેમડો પડ્યો જુઓ એ લેમડો પણ પડી ગયો છે મોટો લેમડો હતો અને ઝાર તો બધી ભૂઈ ગઈ છે તો હવે કદાચ વાઢવીમાં સામે પડી જશે શું કેવું ઝાર વાઢવીમાં સામે પડી જશે ને તો ઓલી બધી બાજરી છે બાજરી પણ પડી ગઈ છે તો જુઓ આ બધું નુકસાન જ છે અડધી વાઢી હતી અને અડધી બાકી રહી ગઈ છે તો અડધી પણ વાઢવી પડશે એ પડી ગઈ છે પણ હવે વાહમી પડશે વાઢવી તો અમારા વિડીયોમાં બન્યા રહેજો તો ચલો આપણે મોમાં આપણે ઓલે આ બન કેરીઓની ચમચમ થયું હશે પડી ગઈ છે ને તો આપણે એમણે દાશું આંટો મારી આવું બીજું તાર તો અમારા વિડીયોમાં બન્યા રહેજો તો ચલો આપણે હવે પાછા ઘરે જઈએ જો કરારી નજીક આપણે શેટા ગયા નહીં પગ ગારામાં ગૂંચે છે એટલે આપણે ગયા નથી તો આપણે ખેતરમાં બહાર આવતા રહ્યા અને પગ ગૂંચતા હતા જો આ શીલા પેહાના શીલા કેવા ભર્યા છે જો પણ પેહાનું કામકાજ ચાલુ છે તો આપણે એમને મળીએ ચેમ બચી ગયા કામ વધારે એમને તો હવે આ બધું હરખું કરવું પડશે ને શીલા બોરવા પડશે ને રવિવારની રજા હોય અમારે તો કોઈ દાડો ન હોતી તો પહેવું હોય તો રવિવારની રજા ના હોય ભણવા જતા હોય ને રવિવારની રજા હોય તો અત્યારે રજા ના હોય ને તો બીજું કાંઈ કેવું હોય તો બીજું કઈ કેવું નહીં બધા મિત્ર જય માતાજી એમ કેટલા નુકસાન આવ્યું છે કે દો કોમેન્ટમાં કે અમારે નુકસાન હોય અને અહીં કહી દીધું રેડી અમારે તો ઘણું આવ્યું છે સાપરું પડી ગયું દારે પાથરા તરી ગયા અને બાજરી બાજરી તો હજી તો પાછી નથી પણ પડી ગઈ છે પડી ગઈ પાકી ગઈ હવે પાકવાની નથી કાંઈ મિત્રો જો આપણે નુકસાન તો થઈ ગયું છે હવે ત્યાં સાર ખાતી નહીં જો ઓગા કરીને નાખી દીધો છે પલળેલ હવે કંઈ ખાય નહીં માટી ગારો સોટી ગયો છે ને એટલે લગે તો ખાય હે હવે આવાનો રેતનો વજન કેટલો હોય ખબર હે તો મિત્રો 1 2 3 4 ને લો 4 માં લઈ ગયું એ હું પાડું 5 ને આપણે એક રહી જતું હતું એટલે આપણે ગાય માતાના દર્શન થાય અને કૂતરા મારતા હતા તો આપણે એને લાવી દીધું હે હતું નાનું તો લગભગ મામા કેટલા મહિના 2 મહિના જેવું થઈ ગયું ના લાય તો જુઓ આ 2 મહિના હિલાયું હે કાને કૂતરે તોડી નાખ્યા હતા શીબાજમાં તોડ્યા હતા તો એ તમને બતાવી હા એ આર્યો કાન તોડી નાખ્યો તો કૂતરાએ તો આપણે કૂતરા મારતા હતા મારી નાખો પણ આપણે લાવી દીધું હે તો જોઈ લેજો આપણે એની સેવા થાય એટલી કરીશું અને કીધું ભલે રહી આપણા ઘરે કૂતરા મારતા હતા લાવી છે તો આપણે રાખી લઈશું મેળ આવશે તો જુઓ એને અમારી ભેહા હારું વાર સાર નાખવામાં આવે છે તો જો હવે પૈડિયા તો લે ભેહાન નાખવા થશે હે ખાઈ જાય આજ તો ખરી ગયા છે પૈડિયા પડ્યા છે બીજું શું સર ભગવાન કંઈ કરવા નાખે હજી જો તમારે પણ નુકસાન થયું હોય તો એ અમને કહી દીધું કોમેન્ટમાં જણાવી દીધું કે અમારે પણ આટલું નુકસાન થઈ ગયું છે તો અમારે તો કદાચ એટલું બધું નુકસાન ના કહેવાય દારૂ પડી ગયા અમુક પતરા ઉડી ગયા પણ બહુ નુકસાન ના કહેવાય મામા તારે આપણે નુકસાન તો થઈ ગયું માપનું અમારા મામાને હમણાં નુકસાન રહે કેમ કે કાંઠેલો ભગાયો હોરો કે ના કાંઠેલો ભગાયો હોરો ને હવે મારું બેટું મટી જશે ને મામા હાથ મટી જશે તે ગારો થઈ જાય હવે તારે જે કેવું કહી દે મિત્રોને તારા કે હા અને સબસ્ક્રાઈબર કરજો એ નહીં આવડે શું ને અમારા વિડીયોમાં બન્યા રહેજો તો આપણે ખેતરમાં આવી ગયા અને અયડાનો ઉહીડો ચાલુ છે તો અયડા પણ બધા ખરી ગયા છે
તો જોઈ લો વેણારા હે તમારે જેવું નુકસાન થયું અમારે તો ખૂબ નુકસાન છે આખી બાજરી હુઈ ગઈ આખી બાજરી હુઈ ગઈ પાકેલી હુઈ ગઈ પાકેલી હુઈ ગઈ તો હવે શું કરશો હવે શું કરો વળી ઉગી જવાની છે નાયડા ખૂબ ખર્યા લાગે હા જો આયડા ખૂબ ખરી ગયા હે પડ્યા જો અત્યારે માણસ હલાઈ કરેલા હે ને વેણે રહે હે મામા આપણે હવે ખેતરમાં આવી ગયા આયડા પણ ખરી ગયા હે ભારે નુકસાન થઈ ગયું તો આપણે આગળ પપૈયા પડી ગયા હે તો પપૈયાનો વિડીયો તમને બતાવી ગયું તો મારા વિડીયોમાં બન્યા રહેજો તો નુકસાન તો ભારે થઈ ગયું હે મામા તે શું લાવ્યો હે ચાઈ લાવ્યો તળબૂચ છે હે તો ચાલો બન્યા રહેજો તો આપણે જાય પપૈયા જોયામાં તો મિત્રો આપણે બીજા ખેતરમાં આવી ગયા હા તો જુઓ દાડમના ઓલિયા પણ પડ્યા હે ઉડલ પપૈયા પણ ભોંય પડી ગયા હે તો ચાલો જુઓ ઉપરથી ભાજીજી છે હા જુઓ ને પપૈયાનો ઢગલો પણ પડ્યો હોય કેરીઓ તો તારમાં છોકરાને રાશી નહીં મમ્મા કેટલા પડ્યા પપૈયા પાકું એટલે લઈ લે કાધું જો કેરીઓ ખરી જી છે ત્યારથી તો આ બંધ ડાળખીઓ ભાગી જી છે તો મિત્રો આપણે પણ દ્રાક્ષ થાય આપણી ખેતીમાં તો જોઈ લો તરાખાના જુરખા પણ છે જોઈ લો છે ને એ કાર્યો પછી આમળા રહ્યા થઈ ગયો અહીં સાંભળ્યો જી અત્યારે ના મોમાં ખવાય તારા કાશી હોય ક્યાં પાકા જેવી દેખાય મને બતાવે એટલે ચાક દેખાય રહી લાગે નહીં તો મિત્રો જુઓ આ બાજુ પણ ઝુડખા છે અંદર ઘણા છે લેમડામાં પણ લેંબુડિયું બધું મિક્સ છે એટલે દેખાતું નહીં ચી બાજુ ઓલો મોટો ઝુડખો છે તો જો હવે ઓલ્યા કે ઉહીડો કરાવવા આવો જો ઉહીડો કરવાનું ચાલુ હોય એડે પણ ખરી ગયા છે બાબગા આવે તો હે તો ચાલો હવે આપણે જાય ઘરે હવે તારીઓ લઈને કાંક કરવું પડે છે સાપરા પણ ઉડી ગયા છે